પ્રભુ નામ જપનો મહિમા. માનવ જીવનની સુવર્ણ ચાવી નામ જપ છે. જીવનનું ધ્યેય ચૈતન્ય પ્રાપ્તિ છે અને તેમાં જપ એ સર્વોત્તમ સાધન છે અને સહજ છે. દરેક અંતરાયોને નિવારણ કરનાર પણ જપ જ છે, કેમ કે જપમાં તપ છે, યજ્ઞ છે, દાન છે, કર્મ છે, ભક્તિ છે, જ્ઞાન છે અને શરણ છે. જપનો સૂક્ષ્મ અર્થ ચેતનાનું અનુસંધાન છે, સહજ અને સતત સમાધિ છે. સંત, ગુરુ અને ભગવાન કોઈ એક દેશ કે એક વ્યક્તિના હોતા નથી. મંત્ર પણ અનેક હોવા છતાં તેમાં વ્યાપ્ત ચૈતન્ય શક્તિ એક જ હોય છે અને તે સમાનરૂપથી જ ફલપ્રદ થાય છે. નમસ્કાર એકબીજાનો પરિચય પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે. સૌએ એકબીજાનું ઉચિત સન્માન કરવું તે શાસ્ત્રોક્ત કર્તવ્ય છે. નમસ્કાર બિનજરૂરી છે એવું માનનાર અવિચારક છે. તે હૃદયની દરિદ્રતાને તથા પોતાનામાં રહેલી શ્રેષ્ઠતાની ખામીને સૂચવે છે. એટલું જ નહીં, પણ શુદ્ધ જ્ઞાનથી પણ તે આત્મા વંચિત રહે છે. શ્રેષ્ઠ પુરુષ જ બીજાને પોતાનાથી શ્રેષ્ઠ માનીને નમસ્કાર કરે છે અને એમાં જ તો એનું મોટાપણું રહેલું છે. ધર્મશાસ્ત્રો કહે છે કે મહાપુરુષોના ચરણોમાં દિવ્ય આત્મશક્તિ પ્રવાહિત હોય તે નમસ્કાર કરનાર સાધકને લાભદાયી અને પુણ્યપ્રદ બને છે. ગુરુજનોને નમસ્કાર માનવ જીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય મનાય છે. નમસ્કારથી સમદર્શિતા કેળવાય છે, કઠોરતા નાશ પામે છે અને સર્વ જીવો સાથે આત્મભાવ ટકાવવામાં નમસ્કાર જ પરમ સાધનરૂપ છે. નમસ્કાર વડે માનવ સ્વભાવમાં કોમળતા પ્રગટે છે. કૃતજ્ઞતારૂપી મહાદોષને નિવારવાનું અનન્ય સાધન પણ અને કૃતજ્ઞતારૂપી મહાગુણને વિકસાવવાનું અદ્વિતીય આરાધન પણ માત્ર એક નમસ્કાર છે. એ નમસ્કાર જેમાં વારે વારે છે એવા નમો અરિહંતાણમ પદનો જાપ પુનઃ પુનઃ કરવાનું શાથી કહ્યું છે. અરિહમ પદ બોલતા એવો સ્વીકાર થાય છે કે અરિહંતાદિ ચારનો જ તે અનુગ્રહ છે, બીજાનો નહીં. તાણમ પદ બોલતા એવો સ્વીકાર થાય છે કે તે ચારનો અનુગ્રહ મારું રક્ષણ કરે છે, એ સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર કે શરણ આપનાર નથી. અનુગ્રહ પ્રત્યેનું આ દ્રઢ શ્રદ્ધાન અને તે દ્વારા થતું અરિહંત આદિ ચારનું પ્રણિધાન ભાવ ભક્તિ પેદા કરે છે અને પ્રત્યેક પ્રાપ્ત સામગ્રી કે પરિસ્થિતિમાં એક સરખો આનંદમગ્ન ભાવ, સ્નેહ ભાવ યા સમભાવ ટકાવી રાખવાનું સામર્થ્ય સમર્પે છે. તેથી જ નમો અરિહંતાણમ પદનો જાપ પુનઃ પુનઃ કર્તવ્ય બને છે. નમો પદના જાપથી અંતરમાં જે સૂક્ષ્મ એવી ક્રિયા થાય છે તે સ્પંદન ગતિરૂપ છે. તેથી તેમાં ગરમી પેદા થાય છે. એ ગરમીથી આત્મા ઉપર લાગેલો કર્મનો કચવર બળે છે અને કચરો બળી જવાથી આત્મારૂપી રત્ન પછી પ્રકાશિત થવા માંડે છે. નમોથી કચરો બળે પછી અરિહમથી જે પ્રકાશ પ્રકટે તે પ્રકાશમાં જ આત્મતત્વરૂપી રત્ન દેખાય છે. તાણમથી તે આત્મતત્વ રક્ષણ કરનાર છે
એવી પ્રતીતિ પેદા થાય છે તથા અશુદ્ધતાને સંગ્રહી રાખવાનો ભાવ પછી સાવ દૂર થઈ જાય છે. અરે એ પછી તો એવો શુદ્ધ ભાવ પ્રગટે છે કે આત્મરત્ન જ રક્ષણ કરનાર છે, પણ કર્મરૂપી કચરો નહીં જ. આ રીતે અનુક્રમે ઉષ્ણતા, પ્રકાશકતા અને શુદ્ધતા પ્રાપ્ત થવાથી આત્મતત્વનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તેથી જ નમો અરિહંતાણમ પદનો જાપ પુનઃ પુનઃ કરવો એ આપણું કર્તવ્ય બને છે. આ પંચમંગલ મહાશ્રુત સ્કંધ શું છે? શ્રી નમસ્કાર મહામંત્ર એ જ્ઞાનનો હિમાલય છે, વિચારરૂપી રત્નોનો સાગર અથવા રત્નાકર છે અને અમર ફળને આપનાર કલ્પ વૃક્ષ છે. નમસ્કાર એ સર્વ શાસ્ત્રોનો પણ સાર છે. જે સાધકનું મન નમસ્કારમાં જોડાય તે સાધકને સર્વ શાસ્ત્રોનો સાર પ્રાપ્ત થઈ જાય. શ્રી નમસ્કાર મહામંત્રના 9 પદો યા તેના એક પ્રથમ પદમાં પણ 4 ભાવો રહેલા છે. નમો પદ સર્વોત્કૃષ્ટ ભક્તિને પાત્ર એવા પરમેષ્ઠી ભગવંતોને દાનમાં સર્વોત્કૃષ્ટ દાનરૂપ સન્માનના દાનરૂપ હોવાથી પરમ પ્રમોદરૂપ છે. અરિહંત પદ બોલતાની સાથે જ ઘાતી કર્મોના નાશથી ઉત્પન્ન થયેલું તેમનું સર્વોત્કૃષ્ટ જ્ઞાન યાદ આવે છે. ઘાતી કર્મરૂપી પાપ કર્મનું મૂળ સ્વાર્થ યા અહમ ભાવ છે, જેનો અરિહંત પ્રભુએ ક્ષય કર્યો છે. એ જાણતા વેત જ સર્વ જીવોમાં રહેલા અહમનો નાશ થાવો એવો કરુણા ભાવ જાગે છે. તાણમ પદથી મૈત્રી ભાવરૂપી એવી ભાવના જાગે છે કે સર્વ જીવોનું રક્ષણ થાવો, સર્વ જીવોને અભયપદ મળો. આ 3 પ્રકારના ભાવમાં પક્ષપાત રહિત એવો મધ્યસ્થ ભાવ, જે જીવ જેવા ભાવને યોગ્ય છે તે જીવને તેવો જ ભાવ આપવા રૂપ અરાગ દ્વેષ ભાવ ગૂંથાયેલો જ છે. તેથી એકમાત્ર નમો અરિહંતાણમમાં પણ 4 ભાવો પરસ્પર સંવલિત છે. આત્માના ભાવ મરણને તે અટકાવનાર છે. તેથી તે સમ્યક દ્રષ્ટિ જીવનો ભાવ પ્રાણ મહાપ્રાણ બને છે. વળી હંમેશ માટે જીવાડનાર હોવાથી એક ભાવ જીવાડનાર પ્રાણ થકી પણ તે વધુ પ્યારો બને છે. હંમેશ માટે જીવાડનાર કઈ રીતે? અરે, આપણે જ્યારે સિદ્ધશિલામાં એની ઉપર બિરાજમાન થઈશું ત્યારે મોક્ષમાં આપણે હંમેશ માટે જીવવાના છીએ, કારણ કે ત્યાં પછી જન્મ નથી, મરણ નથી. ઉપરાંત વિશ્વના સર્વ જીવો સાથે આ નમસ્કાર સંબંધિત હોવાથી તે વિશ્વ પ્રાણરૂપ પણ બને છે. અરિહંત, અરહંત, અરુહંત. અરિહંત શબ્દ પાપગરહાનો સૂચક છે. અરહંત શબ્દ સુકૃતની અનુમોદનાનો અને અરુહંત શબ્દ શરણગમનનો સૂચક છે. કર્મશત્રુને હણનારા પાપની ગરહણીયતાના નિર્ણયમાંથી પાપ હણવાની જ ક્રિયા શરૂ થાય છે. પૂજાને યોગ્ય એવો ભાવ પૂજ્યમાં રહેલ ગુણોની અનુમોદનામાંથી પ્રગટ થાય છે. ફરી જન્મ ન લેનારા એટલે જન્મ જરા મરણને જીતી જનારા હોય તે જ મરણ વખતે શરણને આપી શકે છે. અને એટલે જ કોઈ પણ જીવની અંતિમ ઘડીએ એમનું જ શરણ ગ્રહવા માટે શ્રી નમસ્કાર મહામંત્ર સંભળાવાય છે કે બોલાય છે. નવકારના પ્રથમ પદ અરિહંત એ 4 અક્ષરની અર્થભાવના જોઈએ. 1. અરિહંત. અ
એટલે અભયદાન આપનારા અરિહંત ભગવંતો. રી એટલે રત્નત્રયી યુક્ત રિક્ત કર્મરહિત સિદ્ધ ભગવંતો. હમ એટલે કર્મને હણવા ઉદ્યમ કરનારા સાધુ ભગવંતો. અને ત એટલે તપ ત્યાગમય જીન ધર્મનું શરણું લેવું તે. આ રીતે એક અરિહંત પદ બોલતા જ અરિહંત, સિદ્ધ, સાધુ અને જીન ધર્મની મંગળમયતા, લોકોત્તમતા અને શરણમયતાનો સ્વીકાર થાય છે. નવકારના પ્રથમ પદ અરિહંતની અર્થભાવના બીજી. અરિહંત એટલે કર્મશત્રુને હણનાર. પાપને હણવાનો ભાવ પાપની ગર્હણીયતામાંથી પ્રગટે છે. એટલે કર્મશત્રુને હણનાર એ અર્થ દુષ્કૃત ગર્હારૂપ છે. અર્થાત એનું મૂળ દુષ્કૃત ગર્હા છે. અર્હંત એટલે પૂજાને યોગ્ય એવો ભાવ પૂજ્યમાં રહેલ ગુણોને જોવાથી પ્રગટે છે. એટલે સુકૃત અનુમોદન રૂપ છે. અરુહંત એટલે ફરીથી જન્મ ન લેનારા. એટલે જન્મ જરા મરણને જીતી જનારા જેવો હોય તેઓ જ વાસ્તવિક શરણને આપી શકે છે. માટે અરુહંત એ શરણાગતિ રૂપ છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના ત્રીજી. નમો દર્શનરૂપ છે, જે મૈત્રીની અભિવ્યક્તિ કરે છે. અરિહમ જે જ્ઞાનરૂપ છે, તે પ્રમોદની અભિવ્યક્તિ રૂપ છે. અને તાણમ ચારિત્ર રૂપ છે, જે કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવની અભિવ્યક્તિ રૂપ છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના ચોથી. નમો એટલે મન વડે નમન, દ્રવ્યનું. અરિહમ એટલે વચન વડે સ્તવન, ગુણનું. તાણમ એટલે કાયા વડે પ્રણમન, પર્યાયનું. નવકારના પ્રથમ પદની અર્થભાવના પાંચમી અને અંતિમ. મૈત્રીની અભિવ્યક્તિ મન દ્વારા થાય છે. પ્રમોદની અભિવ્યક્તિ વચન દ્વારા થાય છે. અને માધ્યસ્થ્ય તથા કરુણા ભાવની અભિવ્યક્તિ કાયા દ્વારા થાય છે. આમ શ્રી નમસ્કાર મહામંત્રનું પહેલા પદનું ગણવું એ આપણું કર્તવ્ય છે. વારંવાર એનો જાપ કરવો એ આપણી ફરજરૂપ છે. કેમ કે આપણને મોક્ષ જોઈએ જ છે. મનમાં ભાવિત ભાવનાની અભિવ્યક્તિ વિવિધ રીતે થાય. 1. મૈત્રી ભાવનાથી શુદ્ધ થયેલ મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. 2. પ્રમોદ ભાવથી શુદ્ધ થયેલ મન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે. અને 3. કરુણા તથા માધ્યસ્થ ભાવ વડે શુદ્ધ થયેલ મન દ્વારા પર્યાયની ઓળખાણ થાય છે, જે પણ એટલી જ જરૂરી છે. દ્રવ્યની ઓળખાણ થવાથી દર્શન ગુણ પ્રગટે, ગુણની ઓળખાણ થવાથી જ્ઞાન ગુણ પ્રગટે અને પર્યાયની ઓળખાણ થવાથી તો ચારિત્ર ગુણ પ્રગટે છે. અને દ્રવ્ય એ શ્રદ્ધા ગુણને, ગુણ એ જ્ઞાન ગુણને અને પર્યાય એ ચારિત્ર ગુણને ઉત્તેજિત કે વિશુદ્ધ કરે છે. પણ આ દ્રવ્યની ઓળખાણ કરવાની શા માટે? દ્રવ્યની ઓળખાણ આપણામાં અંદર જ રહેલી મિત્રતાને, આપણા મૈત્રી ભાવને વિકસાવે છે. ગુણની ઓળખાણ આપણી અંદર રહેલા પ્રમોદ ભાવને વિકસાવે છે. તથા પર્યાયની ઓળખાણ કારુણ્ય ભાવ ઉપરાંત માધ્યસ્થ્ય ભાવને પણ વિકસાવે છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના હજુ આગળ વધે છે. 6. નમો પદનું ભાવન નમ્રતાને વિકસાવે છે અને પોતે કરેલા અપકાર અને બીજાએ કરેલા ઉપકારના જ્ઞાન અને સ્મરણથી નમ્રતા
તથા કૃતજ્ઞતા સ્થિર થાય છે, જેમાંથી મૈત્રી અને કરુણા વિકસે છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 7મી. નમો પદમાં જેમ નમ્રતા છે તેમ કૃતજ્ઞતા પણ છે. પોતાના અપરાધના સ્મરણમાંથી નમ્રતા ગુણ વિકસે છે અને બીજા દ્વારા થયેલા ઉપકારના સ્મરણમાંથી સાધકમાં કૃતજ્ઞતા ભાવ અને કૃતજ્ઞતાનો ગુણ વિકસે છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 8મી. નમો પદના ભાવનથી નમ્રતા, કૃતજ્ઞતા અને મિત્રતા પ્રગટે છે. અરિહમ પદના ભાવનથી પ્રમોદ ભાવ પ્રગટે છે અને તાણમ પદના ભાવનથી કરુણા ભાવ તથા માધ્યસ્થ ભાવ પણ પ્રગટે છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 9મી. નમો પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે, તેથી મિત્રતા અને નમ્રતા પ્રગટે છે. અરિહમ પદ ગુણની સાથે સંબંધ ધરાવે છે, તેથી પ્રમોદ અને પ્રશંસા પ્રગટે છે. તાણમ પદ પર્યાયની સાથે સંબંધ ધરાવતો હોવાથી કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ આપણામાં રોજે રોજ નવો નવો પ્રગટે છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 10મી. મૈત્રી કશાયને હણે છે, પ્રમોદ પ્રમાદને હણે છે, કારુણ્ય અવીરતીને હણે છે અને માધ્યસ્થ્ય દુષ્ટ યોગોને હણે છે. આમ ચારે ભાવના મળીને મિથ્યાત્વનો નાશ કરે છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 11મી. નમો અરિહંતાણમ. એમાં નમો, અરિહમ અને તાણમ એમ 3 પદના ભાવનથી દ્રવ્ય, ગુણ અને પર્યાયના પરિજ્ઞાન દ્વારા અને મૈત્ર્યાદિ 4 ભાવનાઓ વડે શુદ્ધ થયેલ મન, વચન અને કાયા દ્વારા તન્મયતા થવાથી દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 12મી. નમો એટલે આરાધક ભાવનો ઉત્પાદ. અરિહમ એટલે વિરાધક ભાવનો વ્યય અને તાણમ એટલે આત્મતત્વનું દ્રવ્ય. નમો પદથી પોતાનામાં જ આરાધક ભાવની ઉત્પત્તિ, વિરાધક ભાવનો વ્યય અને શુદ્ધાત્મ ભાવનું દ્રવ્ય સધાય છે. આમ નવકારનું પ્રથમ પદ ત્રિપદી સમાન કહી શકાય એમ છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 13મી. નમો પદ વડે આરાધક ભાવની ઉત્પત્તિ, અરિહમ પદ વડે વિરાધક ભાવનો વ્યય અને તાણમ પદ વડે આત્મતત્વનું દ્રવ્ય સમજાય તો છે પણ અનુભવાય પણ છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 14. નમો રૂપ સાધક અવસ્થામાંથી અરિહમ રૂપ સાધ્ય અવસ્થામાં જવાનું છે અને બંને અવસ્થામાં આત્મતત્વ તો કાયમ જ રહેવાનું છે એવો બોધ પ્રથમ પદની ભાવનામાંથી સર્જાય છે. નવકારના પ્રથમ પદની અર્થભાવના 15મી. નમો પદ મંગળવાચક છે, અરિહમ પદ લોકોત્તમ વાચક છે તથા તાણમ પદ ઉત્તમના શરણવાચક છે. નમો પદરૂપ સાધક અવસ્થામાંથી અરિહમ પદરૂપ સાધ્ય અવસ્થામાં જવાનું છે અને તે બંને અવસ્થામાં આત્મતત્વ કાયમ રહીને શરણ આપનારું છે. સાધક અવસ્થા મંગળરૂપ છે, સાધ્ય અવસ્થા લોકોત્તમ સ્વરૂપ છે અને બંને અવસ્થામાં કાયમ રહેનાર આત્મતત્વ તો શરણરૂપ છે. નવકારના
પ્રથમ પદની અર્થભાવના 16મી અને અંતિમ. અરિહંતમાં પંચપરમેષ્ઠી, પંચપરમેષ્ઠીમાં અરિહંત, અરિહંતમાં સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વમાં અરિહંત. આમ નિશ્ચયનયથી સર્વ જીવો શુદ્ધ છે, સિદ્ધિ સમાન છે. તેથી અભય, ચક્ષુ, માર્ગ, બોધિ તથા શરણને આપનારા છે. દરેક જીવનું શુદ્ધ આત્મ સ્વરૂપ સંસાર સમુદ્રથી તારનારું, રાગાદી દોષોને જીતાવનારું, બોધિ આદિને આપનારું તથા સકલ કર્મનો ક્ષય કરાવનારું છે. તે ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ એ ભાવ નમસ્કાર છે. એથી જ પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપના શરણનો પણ સ્વીકાર થાય.